નમસ્કાર. યુટ્યુબના માધ્યમથી ઘણા વખત પછી મળી રહ્યા છીએ, પણ આ વખતે આ મહિને એકથી વધારે વાર મળશું એ નક્કી છે. મિત્રો, ગુજરાતી પત્રકારત્વમાં એક ઉત્સવ જેવી સ્થિતિ છે. મુંબઈનું અખબાર મુંબઈ સમાચાર એનું 200મું વર્ષ ઉજવી રહ્યું છે. ફૂલછાપ એના 100મા વર્ષમાં કામ કરી રહ્યું છે. કચ્છથી પ્રકાશિત થતું કચ્છ મિત્ર હમણાં જ 75મા વર્ષમાં પ્રવેશ્યું છે, અને જ્યાં હું કામ કરું છું એ ચિત્રલેખાનું આ 71મું વર્ષ છે. પ્રિન્ટ મીડિયા, મુદ્રણ માધ્યમ અનેક પડકારો, અનેક પ્રશ્નાર્થો છતાં અવિરતપણે આગળ વધી રહ્યું છે. એની વાત થોડા દિવસો પછી કરશું, થોડા વિસ્તારથી કરશું, પણ આજે મારે જે વાતની શરૂઆત કરવી છે, શરૂઆત એટલા માટે કે આ 5-7 મિનિટમાં પૂર્ણ થાય એવી વાત નથી. એ છે કે સૌરાષ્ટ્રના, એટલે આમ તો સૌરાષ્ટ્રમાં જન્મેલા પણ પછી ગુજરાત વ્યાપી બનેલા અને હવે આજે વિશ્વવ્યાપી બનેલા એવા બે મહાન સર્જકો, બે મહાન લેખકો, એના આ વર્ષ છે. ઝવેરચંદ મેઘાણી, એમના જન્મનું 125મું વર્ષ ચાલી રહ્યું છે, અને મેઘાણીભાઈના જીવન વિશે, એના સર્જન વિશે, એના પત્રો વિશે, એમની નવલિકાઓ, નવલકથાઓ, લોક સાહિત્યમાં એનું સંશોધનથી માંડી અને અનેક પાસાઓ વિશે મારે તમારી સાથે ઘણી બધી વાતો કરવી છે. પરંતુ 12મી ઓગસ્ટથી એક એવા જ બળુકા, સમર્થ, સબળ સર્જક ચુનીલાલ મડિયાનું પણ જન્મ શતાબ્દી વર્ષ શરૂ થઈ રહ્યું છે. મડિયાનું જીવન તો બહુ ટૂંકું હતું, 46 વર્ષ એ જીવ્યા, પણ જન્મ પછીના 100 વર્ષે પણ આ વ્યક્તિ આપણા સાહિત્યમાં, આપણી ભાષામાં જીવે છે. અને ચુનીલાલ મડિયા વિશે 5-7 મિનિટમાં તો શું, 30 મિનિટમાં કે 45 મિનિટના આખા એક કોલેજના ક્લાસરૂમના લેક્ચરમાં પણ વાત કરવી એ શક્ય નથી. સહેલું નથી એમ નહીં, એ શક્ય જ નથી. કારણ કે મડિયા તો બહુ જ વિસ્તરેલા, વ્યાપેલા સર્જક હતા. સૌરાષ્ટ્રની તળપદી ભાષા, આપણી બોલી, આપણી પરંપરા, આપણા શબ્દો, આપણી ગ્રામ્ય સંસ્કૃતિ, એને એમણે પોતાના સર્જનમાં ભણી. અને મડિયા સોનેટ લખે, બહુ અદ્ભુત સોનેટ લખે એવા કવિ પણ ખરા. જન્મભૂમિ જેવા અખબારમાં 5 વર્ષ એમણે કામ કર્યું, પત્રકાર પણ ખરા. પોતાનું જ મેગેઝિન રુચિ શરૂ કર્યું, અને એમાં કેટલા બધા જૂના લેખકો પાસે નવું લખાવ્યું અને નવા લેખકોને પણ તૈયાર કર્યા એવા તંત્રી સંપાદક પણ ખરા. એક નહીં, બે નહીં, પણ 11 નવલિકા સંગ્રહો, વાર્તા સંગ્રહો જેમણે આપ્યા. અને એમાંની એક વાર્તા આપણે માણીએ તો આપણને એમ થાય કે ઓહો, આવું સર્જન! વાની મારી કોયલ, ઘૂઘવતા પૂર, કમાઉ દીકરો, આ એક વાર્તા ઉપર એક પરિસંવાદ થઈ શકે, એક વાત થઈ શકે, એવું એમનું વિપુલ અને વૈવિધ્યસભર સર્જન. મડિયાની એક વાર્તા અંતસ્ત્રોતા, એનો તો રાંદેવુ ઇન ઇટરની નામે ઇંગ્લિશ ભાષામાં અનુવાદ પણ થયો હતો. જેમ હમણાં જ મેઘાણીની વેવિશાળનો રશિયન અને ચીનની ભાષામાં અનુવાદ થયો. મડિયાની અનેક વાર્તાઓના અનુવાદ હિન્દીમાં, ઉર્દુમાં પણ થયા છે. નવલિકામાં એ માણસે જબરજસ્ત કામ કર્યું, તો નવલકથાઓ પણ એવી આપી. નાટકો પણ મડિયાના ખૂબ વખણાયા અને ભજવાયા પણ ખરા. ચુનીલાલ મડિયા એટલે નાટ્યકાર, ચુનીલાલ મડિયા એટલે નવલિકાકાર, ચુનીલાલ મડિયા એટલે સોનેટ લખનાર કવિ, ચુનીલાલ મડિયા એટલે પત્રકાર. આપણને એવું જો પ્રશ્ન થતો હોય કે ચુનીલાલ મડિયા શું હતા,
તો મેઘાણીભાઈની જેમ જ આપણે એના માટે પણ એમ કહી શકીએ કે ચુનીલાલ મડિયા આમાંનું શું ન હતા, અને શું ન હતા એ પ્રશ્નની સાથે જ એક્સેલન્સ આવે. જે કંઈ પણ કર્યું એ એક ચોક્કસ સ્તરે, ચોક્કસ કક્ષાએ એમણે કર્યું. આપણી ભાષાના મહાન સર્જકોમાં એમનું નામ વર્ષોથી છે, અને એમનું સર્જન વાંચ્યા પછી, એમની વાર્તાઓમાંથી પસાર થયા પછી, એમની નવલકથાઓ માણ્યા પછી આપણે એવું ચોક્કસ કહી શકીએ કે હજી વર્ષો સુધી મડિયા આપણી ભાષામાં ટકશે. માત્ર ટકશે એમ નહીં, પણ જેમ જેમ સમય જતો જશે તેમ ચુનીલાલ મડિયા આપણી ભાષામાં વધુ ને વધુ ખીલતા જશે, વધુ ને વધુ ખુલતા જશે. આ કોઈ સ્થૂળ અને ભાવુક આગાહી નથી. મડિયાના સાહિત્ય સર્જનમાંથી થોડા વખત પહેલા જ પસાર થયા પછીની એક નરી ભાવકાનુભૂતિ છે, એક ભાવકને થયેલી નક્કર અનુભૂતિ છે. અને એટલે મારે આપની સાથે હવે પછીના દિવસોમાં મડિયાની નવલિકાઓ વિશે, મડિયાની નવલકથાઓ વિશે, મડિયાના નાટકો વિશે, મડિયાના વિવેચન વિશે ભરપૂર વાત કરવી છે. ચુનીલાલ મડિયા, જેને ઉમાશંકર રાજાએ મડિયા રાજા એવું સરસ બિરુદ આપ્યું છે, અને એ ઉમાશંકરભાઈ એમને ક્યારેક મડિયા મધર એવું પણ કહેતા, એવો એમનો કેરિંગ નેચર. મડિયાના જીવનના અનેકાનેક પ્રસંગો છે, અને આપણે આવતા દિવસોમાં, આમ તો આખું વર્ષ છે, 100મું વર્ષ છે, પણ મને એવો અભરખો છે, મને એવી હોશ છે કે આવી જ રીતે 8-10 મિનિટની 3 કે 4 ગોષ્ઠીમાં મડિયા વિશે હું આપની સાથે વાત કરું. મને એવી આશા નથી કે તમને આ ગમશે, મને એવો વિશ્વાસ છે કે તમને આ બધું ચોક્કસ ગમશે. અને મડિયાની વાતની સાથે જ, અથવા તો એ પછી તરત જ આપણે જેમનું જન્મનું 125મું વર્ષ ઉજવી રહ્યા છીએ એ ઝવેરચંદ મેઘાણી વિશે પણ માંડીને વાત કરશું અને વાત માંડશું. આજે આટલું. ટૂંક સમયમાં મડિયાના સર્જન વિશે વૈવિધ્યસભર વાતો. થેન્ક યુ.